ભાવનગર ઝેરીલા લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોને લઈને મોટા સમાચાર। લઠ્ઠાકાંડનો ભોગ બનેલ એક વ્યક્તિની તબિયત લથડતા સુરતમાં દાખલ। સંજય ડોડિયા નામનો વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ। સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરનાર સંજય 16મીએ ભાવનગરથી આવ્યો હતો સુરત। ભાવનગરમાં દારૂ પાર્ટી કરી હોવાની શક્યતા છે। સાણંદથી નિલેશ નૈયા નામનો વ્યક્તિ ભાવનગર આવ્યો હતો। નામ શું છે અને શું અત્યારે તકલીફ થાય છે? તમે હોસ્પિટલ સાણંદમાં ક્યાં દારૂ પીધો તો? પહેલા ડોક્ટર એવું કહે છે, તમે એવું હિસ્ટ્રીમાં લખાયું છે સાણંદમાં દારૂ પીધો છે, ક્યાં પીધો? લોકોના બીજાના જીવ બચી શકે। અરે સાહેબ, નામ શું છે પહેલા તમારું? ક્યાંથી લીધો તો ક્યાંથી લીધો? તમને શું તકલીફ પડે? કયો સાચું કયો, એમાં કોઈ તકલીફ નથી, સાચી માહિતી આપો। તમને તકલીફ થાય છે, અનેક લોકોના મોત થયા છે, તમે સાચું કહેશો તો પોલીસ આ ઘટના અટકાવી શકે, તમારો પણ જીવ બચી શકે। ક્યાંથી દારૂ પીધો તો? ક્યાં પીધો છે ખાલી કહી દો, તમે કઈ જગ્યાએ પીધો છે એટલે સારવાર ચાલુ થઈ જાય તમારી। કઈ જગ્યાએ દારૂ પીધો તો તમે? હા બોલો। ઓલું આપણે એસટી બસ સ્ટેન્ડ છે ને, ભાવનગર સાણંદમાં કયું ગામ બોલો? એસટી બસ સ્ટેન્ડ સાણંદ ચોકડી છે ને, એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં। અને શું પીધું તું? રોહિત સાહેબ, અચ્છા, કોની પાસેથી લીધું? હવે એ ભાઈબંધ લઈને આવ્યો હતો, અચ્છા, કેવા કલરનો હતો? યલો કલર। અચ્છા, અને ક્યારે પીધું તું? 3 દિવસ પહેલા। અચ્છા, એ જ ન પૂછો। બરાબર, કાંઈ વાંધો નહીં। અત્યારે તમને તકલીફ શું થાય છે? અત્યારે શું તકલીફ થાય? અત્યારે ઓલરેડી છે, એટલે શું થાય છે? હોસ્પિટલ આવ્યા છો, કંઈક તકલીફ હોય તો જ આવ્યા? મને નબળાઈ જેવું લાગે છે। બરાબર, કેટલા રૂપિયામાં બોટલ લીધી હતી? 300 રૂપિયામાં। 300 રૂપિયામાં કોની પાસેથી? હવે એ વ્યક્તિની મને ખબર નથી અચ્છા, સાહેબ, મિત્ર કોણ હતો તમારો જેણે બોટલ લીધી? એ ન પૂછો તમે, અરે બરાબર? પણ એનો જીવ જોખમમાં હોય, અત્યારે લોકો એક પછી એક મરી રહ્યા હી છે। ઇઝ ઓલરેડી રાઈટ નાઉ। શું નામ છે પણ તમારું? વતન કયું છે? કાકા તમે કીધું એટલે મેં બધી હિસ્ટ્રી કીધી। સાચું કે અમે તમારો જીવ બતાવો એટલે કઈ મને અત્યારે તેના તમે દાખલ કરો, અમાર તને તો દાખલ થઈ જાઓ, આપનો જીવ બચી શકે। બીજું મારો કોઈ મતલબ ક્યાં? અને તમે કેટલા મિત્રો ભેગા થઈને 2 4 5 કેટલા લોકો? એટલે ખબર પડે ખબર પડે આટલા વહેલા રહેવા દે। એટલે સારું લઈ શકે। હું યાર ચાલો ઘરે। અત્યારે સાણંદ થી ભાવનગર શું કામ આવ્યા? ભાવનગર રહ્યો છો તમે? કોણ? એ બેન ને ઓળખતો નથી, ખાલી બા પાડોશી છે એ બેન। અચ્છા, બેન શું કહેશો? આ ભાઈને તમે ઓળખો છો? તમે સાથે? ભાઈને નથી ઓળખતી હું તો, એ આમ દોડીને આવ્યા એટલે હું એમની વાહણ આવી છું। અચ્છા, પણ તમે ઓળખતા ન હોય ના, તો કોઈ- ઓળખતા નથી એટલે ઈ આમ વાહણ વાણે ને તો મેં કીધું શું થયું છે એટલે એમની વાહણ આમ જોવા આવી છું। અચ્છા, તમારો જીવ બચી શકે, તમે દાખલ કેમ નથી થતા? દાખલ કેમ નતો થતો? દાખલ થઈ જાઓ, તમે દવા લઈ લો ભાઈ, દવા લઈ લો। કેમ તમે દવા લઈ લો? તમે તમારો જીવ લોકોની જોખમમાં, તમારે સારવાર લેવી જોઈએ। શા માટે તમે ભાગો છો? દાખલ થઈ જાઓ, અન્ય લોકોના પણ જીવ બચી શકે। તમારે સાચી માહિતી ડોક્ટરને આપવી જોઈએ। તમે જોયું ત્યાં? હા, તમે જોયું? યસ, ચાલો. તમે જોયું? એ અમારું મન છે, ચાલો ચાલો દાખલ થઈ જાઓ।